વડોદરા શહેરના ઇલોરા પાર્ક 3 રસ્તા પાસે કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઇલોરા પાર્ક 3 રસ્તા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો। ઇલોરા પાર્ક 4 રસ્તા પાસે વૃદ્ધ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો। આ બનાવને પગલે અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા અને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। આ અકસ્માતના બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અહીંયા આવા ના નર્મદા ગેસ્ટ હાઉસ આવા ને તમારે લાઈવ થઈ જાય બાકી। મારું નામ સંદીપ છે। હું અહીંયા સિગ્નલ પાસે ઊભો હતો, સિગ્નલ બંધ હતા। એક ગાડી આવી, મને પાછળથી ટચ થઈ અને હું પડી ગયો નીચે અને આમ એક સ્વિફ્ટ ડિઝાયર હતી એને ઘસી નાખી। પછી આમ ટર્ન મારીને આ બધું ડિવાઇડરને અથડાઈને આ સ્વિફ્ટને ઘસી, આમ રિવર્સમાં કાકા હતા। કોઈને વાગ્યું છે? એક કાકાને વાગ્યું, મને થોડું ઘણું પગમાં દુખે છે। અને અકસ્માત થવા પાછળનું કારણ શું બને કંઈ જણાવ્યું છે? એ બી કંઈ અંકલ કે હોસ્પિટલ ત્યાં હશે, એવું કંઈ કહેતા હતા, હોસ્પિટલ ગયા હતા ડાયાલિસિસ કરાવીને। એટલે એકલા હતા ગાડીમાં? એકલા જ હતા, એજેડ હતા બહુ। મે બી બની શકે એમનું બ્રેકની જગ્યાએ એક્સિડન્ટ પુશ થઈ ગયો, પ્રેસ થઈ ગયો, બીજું કંઈ નહીં।